નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 72 ની અંદર સ્વાગત છે. કેમ છો બધા? હોપફુલી બધાનું મસ્ત મજાનું ચાલી રહ્યું છે. આજે 2024 નો પ્રથમ દિવસ છે, તો નવા વર્ષથી જ આપણે ધમાકો શરૂ કરી રહ્યા છીએ. ને આવતીકાલથી, આજે તો શક્ય નથી બન્યું, પણ આવતીકાલથી એક નવા અંદાજની અંદર તમને બાપુ બોલેગા એપિસોડ જોવા મળવાનો છે. એટલે બહુ બધી મજા આવવાની છે, બહુ મોજ આવવાની છે અને બહુ નવું નવું તમને જાણવા મળવાનું છે. એક નવા સિસ્ટમથી, નવી ટેકનોલોજીથી તમને બધું પ્રોવાઈડ કરવામાં આવશે. સો ફટાફટ જોડાઈ જાઓ અને જ્યાં સુધી આ વિડીયો પહોંચી રહ્યો છે ત્યાં સુધી વિડીયોને શેર કરવાનું શરૂ કરી દો. લોકોને કહી દો કે બાપુ બોલેગા એપિસોડ હવે શરૂ થઈ ચૂક્યો છે. તો સમયની આપણે પ્રોપર યુટિલાઇઝ કરી લઈએ કે 1 કલાક આપણો પ્રોપર વપરાય. એના ભાગરૂપે આપણે ફોન લાઈન આપણે શરૂ કરી દીધી છે અને પહેલા કોલર્સ પણ આવી ચૂક્યા છે. હા જી, જય માતાજી બાપુ. જય માતાજી. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાથી બોલું. હા બોલો ને. હવે બાપુ એક ભાઈએ 40,000 બૂસ માર્યું, 20,000 મારા છે ને 20,000 મારા કાકાના. પહેલો પહેલાનો દલાલ છે એ ભાઈ. જ ફોન ઉઘરાણીનો આવી ગયો. તો બાપુ નથી પતતું તો તમને યાદ કર્યા પછી શું કે છે ભાઈ? એ કે તો હું ઉઘરા ઘરે લેવા જાય ને તો એમ કે છે કે તમને હું વ્યાજના કેસમાં હલવાડી દઈ એમ. વ્યાજના કેસમાં હલવાડી? તમે જો પુરાવા ખરા? પુરાવા ખરા? 7-8 મહિના થઈ ગયા, દેતા નહીં. તમારી પાસે પુરાવા છે? પુરાવા એને મેં કેશ પૈસા આપ્યા હતા સાહેબ, હાથ હોય તો કોઈ પુરાવા આપણે ઉભા કરવા પડશે ને. પહેલા એક ફરિયાદ તો આપો, પોલીસ ફરિયાદ તો આપો. પોલીસ ફરિયાદ એક ફરિયાદ આપો અને ફરિયાદની કોપી મને વોટ્સએપ કરો, હું તમને સામેથી ફોન કરીશ. એવું છે. હા જી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ બોલેગા ચાલુ. બાપુ બોલેગા ચાલુ. હા તો સાહેબ બાપુ અમદાવાદ થી બોલું, મયુર. આપણે તમારા સંકુલમાં આવી ગયેલો છે. તમારા સંકુલમાં દાન બી થોડું ઘણું કરું છું મહિને જે થાય. બરાબર. સવારે મારી સાથે થોડું ફ્રોડ થઈ ગયેલું એવું લાગે છે મને. શું થયું છે? સર હવે જે નટરાજ પેન્સિલ કંપનીનું કંઈક ઓનલાઈન બતાવે છે પેકિંગ નું બધું કંઈક. હા 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 તો સર કાલે મેં એક મારી મિસિસ માટે ઘરે મંગાવવા માટે પેલું કર્યું હતું. 620 રૂપિયા કંઈક લીધા હતા. આપણે આજથી 1.5 વર્ષ પહેલા એક વિડીયો બનાવીને મૂક્યો હતો કે જેટલા બી ગુજરાતના સેલિબ્રિટી છે, જેટલા બી મોટા ફોલોવર વાળા લોકો છે, એ બધાના ફોટા મૂકીને ફેક મેસેજ ચાલી રહ્યા છે કે ઘર બેઠા ઇનામ જીતો, ઘર બેઠા પેન્સિલનો ધંધો કરો, મહિને 25,000 કમાઓ, 50,000 કમાઓ, અને એવી ખોટી ખોટી જાહેરાતો આવી છે. એના આપણે લગભગ 10 થી 15 વિડીયો બનાવ્યા છે. એવી ઘરે બેઠા એવું કશો જ ધંધો નથી, કશું જ એવું કામ નથી કે જેમાં તમને 25,000 રૂપિયા આવક થાય, એવો કોઈ ધંધો નથી. એટલે મહેરબાની કરીને એવી કોઈ વાતોમાં ના આવશો. કામ 7,000 જ આપે છે. ભાઈ આમાં અત્યારે સવારનો મેં ફોન આવ્યા હતા, આજ આટલા ભરો. એકચ્યુઅલી હવે આપણું મગજ ખબર નહીં શું હતું, મેં ભર્યા બી ખરા. એકચ્યુઅલી લગભગ મારે 24,000. એનો નંબર આપો. નંબર? હલો. હા, નંબર છે એનો? હા છે, જે ચાલુ અત્યારે હાલ છેલ્લી વાર બી ફોન આવ્યો મને કે તમે ખાલી જો હવે એકવાર ખાલી 1,500 ભર દો તમારા, હું તમારા બધા જેટલા બી પૈસા છે ને તમને તરત જ ટ્રાન્સફર કરાવી દઉં. કે નંબર આપો ને, આપણે જોઈએ તો ખરા. મતલબ ચાલુ રાખો એક જ મિનિટ. જો આવા ચીટર લોકો માર્કેટની અંદર બહુ બધા ફેલાઈ ગયા છે, તો મહેરબાની કરીને કોઈ ઓનલાઈન ધંધો કે ઓનલાઈન વસ્તુ કે તમને ઓનલાઈન મતલબ પૈસા આપે, આ બધું ફ્રોડ છે. બોલો. 90,060 90,060 78,502. 78,502. બિપિનભાઈ નામ છે, બિપિન ગુપ્તા લખેલું આવે છે. ઓકે ચલો. ઓકે, જોજો ભૈયા, આ એપિસોડ ખાસ ધ્યાન આપજો, મતલબ તમને શીખવા મળશે. हेलो. हाँ, ये ऑनलाइन वो नटराज पेंसिल वाला कुछ करना है, वो धंधा मेरे को करना है, कैसे होगा? कौन बोले? महिपत जी बोल रहा हूँ, महिपत जी. हेलो. हाँ, ये नटराज पेंसिल का वो मेरे को बिजनेस करना है, मेरे को घर बैठा काम करना है.
बोले? वो नटराज पेंसिल का है ना, वो जॉब है ना, जॉब। जॉब? हाँ, वो मेरे को करना है। कापी नाखो। हेलो हेलो, હા બાબુ નંબર ફરી બોલજો ને। બસ ફરી હા 90 060 हाँ, 78 502 એ નંબર લગાવે તો કોઈ છોકરી બોલે છે તો। છોકરી બોલ્યા હતા હા, મારી પાસે અભી હાલ જ એનો ફોન આવી ગયેલો છે। તમે પહેલા સંપર્ક કયા નંબરથી કર્યો તો? પહેલા જે સંપર્ક કર્યો તો? આ જ નંબર ઉપર સંપર્ક કરે છે હમ, બરોબર। પછી સવારે ડિલિવરી બોય નો બી ફોન આવ્યો કે આટલા પૈસા જમા કરો, તમને હું આવીશ ને માલ લઈને એટલે તમને પાછા આપી દઈશ। બરાબર। પછી પાછો એને એવું કીધું, મેં કીધું આવી તો કે તમે મારા જે તમે ડાયરેક્ટ જે વાત કરી હતી પેલા એ નંબર પર વાત કરજો। હમ, તો મેં અત્યારે પાછા આ નંબર પર જ ફોન આવ્યો હતો એમનો। બરાબર। હું તમને એવું હોય ને તો તમને વોટ્સઅપ બી કરું, મેં જે સમજો કે ટ્રાન્ઝેક્શન કર્યું ને એ બધું એમાં લખેલું આવે છે ટ્રાન્ઝેક્શન એક નંબર છે, ઉભો રહો। મેં એક એડ જોઈ મેં, 70 86 86 81 67, 70 86 86 81 67। જો સાંભળજો, એક એવી જ એડવર્ટાઇઝમેન્ટ અહીંયા મૂકેલી છે ફેસબુકમાં। તમે જે વ્યક્તિને કોલ કરી રહ્યા છો તે જવાબ આપી રહ્યા મારો નંબર લાગે બધાનો સેવ હશે એવું લાગે છે। ચાલુ રાખજો ભાઈ। નટરાજ પેન્સિલ વાળા મહેરબાની કરજો, એવી કોઈ ખોટી વાતોમાં આવશો નહીં। ઉઠાવતા નથી આ। ચાલુ રાખજો। દસ 15 એવી એડવર્ટાइजमेंट છે। हेलो, हाँ, नटराज पेंसिल कंपनी। नटराज पेंसिल कंपनी से बात कर रहा हूँ सर। बोलो, राजीव सिंह बात कर रहा हूँ। सर मैंने वो आपका वो एडवर्टाइजमेंट देखा था कि उसमें वो घर बैठे कुछ काम करना है और मतलब पेंसिल बनाना है, कुछ काम है, यस, तो उसमें क्या करना है मेरे को? इसमें आपको सर पेंसिल पैकिंग करना है। पेंसिल पैकिंग करना है। यस, कंपनी इसमें- आपको घर इसमें बैठे खुला बड़ा- मटेरियल, खुला बॉक्स प्रोवाइड करेगी। छोटा छोटा बॉक्स के अंदर पेंसिल पैकिंग करने का। ओके, कितना मतलब पढ़ा लिखा चाहिए इसमें? इसमें आप सर ये होम डिलीवरी इसलिए किया जाता है, जेंट्स हो लेडीज हो, पढ़ा हो अनपढ़ हो, ठीक है, अच्छा इसलिए होम डिलीवरी किया जाता है, यानी घर पर। अच्छा, घर पे। हाँ, ठीक तो है। इसके कितना लिए आपको पगार joining करना पगार होगा। कितना मिलेगा? जिससे हम पगार आपको ज्वाइनिंग करते हैं, पगार इसमें पगार आपको 30,000 होगा। ठीक है, 30,000 रुपया होगा। यस, अच्छा, ठीक है, वेरी गुड। इसमें आपको हाफ पेमेंट मटेरियल के साथ मिलेगा। फर्स्ट में ज्वाइनिंग करते हैं क्योंकि कंपनी से 30,000 से छोटा ट्रांजेक्शन नहीं किया जाता। ठीक है, अच्छा, मतलब 30,000 रुपया इकट्ठा मेरे को मिलेगा? आपको हाफ पेमेंट 15,000 मटेरियल के साथ मिलेगा 15,000 मिल जाएगा। और 15,000 आपको पैकिंग करने के बाद मिलेगा। अच्छा, कौन सा तारीख को मिलेगा पगार? पगार मेरा बात सुनो, जिस टाइम आप आज का डेट में अपना ज्वाइनिंग कराते हैं अच्छा, तो आपका कार्ड बनेगा, ज्वाइनिंग कार्ड नटराज कंपनी का, जिसके माध्यम से मटेरियल क्लाइंट्स का होम एड्रेस पे डिलीवरी किया जाता है। अच्छा, ठीक है, ज्वाइनिंग कार्ड बनने के बाद मटेरियल मिलेगा आपको। मटेरियल आपको कल सुबह मॉर्निंग में आएगा। ठीक है, कल ही आ जाएगा? कल मटेरियल आएगा सर। अच्छा, तो भेज दीजिए, फिर कर देते हम लोग। ज्वाइनिंग करने के लिए अपना एड्रेस, आधार कार्ड दोनों साइड से एक अपना फोटो सेंड करना है, अच्छा, सेम व्हाट्सएप नंबर। ओके, ओके,
620 रुपीज, 620 रुपये आपका रजिस्ट्रेशन फीस जमा होगा। ओके, अच्छा हाँ, तो जैसे आपका डॉक्यूमेंट सेंड होता है, आप रजिस्ट्रेशन फीस जमा करते हैं, तुरंत आपका 20 मिनट में ज्वाइनिंग कार्ड ऑनलाइन करके आपका व्हाट्सएप पे सेंड किया जाएगा। ठीक है, अच्छा। हाँ, कल सुबह मॉर्निंग में मटेरियल डिलीवरी किया जाएगा सर। ये 620 रुपया मुझे किसको देना है? आपका व्हाट्सएप पे कंपनी का बारकोड सेंड किया जाएगा, उसमें जमा करना है। ठीक है, बारकोड मतलब वो समझा नहीं। कंपनी का स्कैनर सेंड किया जाएगा, नंबर स्कैनर। स्कैनर क्या? तो बैंक में जमा करना है मेरे को जाकर? यस यस, कंपनी का अकाउंट में जमा करना है। ठीक है, अच्छा, मैं बैंक में, वो मेरा यूनियन बैंक है, चलेगा यहाँ पे? ऑल इंडिया, हाँ यस यस चलेगा। अच्छा। आप फोन पे गूगल पे चलाते हैं ना सर? नहीं, फोन पे गूगल पे नहीं है मेरा। तो सर आप किसी से भी करा सकते हैं। ठीक है, हाँ, मेरा चाचा का लड़का है, उसका फोन पे है। हाँ तो उससे करा देना। ठीक है, अच्छा, तो वो उसका नाम दूसरा आएगा तो चलेगा क्या? वो मेरा नाम नहीं आएगा? अरे उससे प्रॉब्लम नहीं है सर, रजिस्ट्रेशन फीस जमा होता है, डॉक्यूमेंट तो आपका लेना है ना सर। બૂચજ મારવો છે તેમને શું ફરક कार्ड तो પડવાનો आपका नाम से बनेगा ना। છે? જેમનો બૂચજ મારવો છે એ ગમે તે, हेलो, मेरा नाम से कार्ड बनेगा, कोई दिक्कत नहीं है ना? अरे कोई दिक्कत नहीं है, आपका नाम से कार्ड बनेगा, आप ही का डॉक्यूमेंट लिया जाएगा, और आपका नाम से ही ज्वाइनिंग कार्ड बनेगा, आपका नाम से ही सैलरी मिलेगा, आपका नाम से ही मटेरियल मिलेगा सर। अच्छा, कोई बात नहीं, बहुत अच्छी बात है। अभी मतलब कि अभी क्या करना है मेरे को? अभी आपको अपना आधार कार्ड दोनों तरह ये मेरे को फर्स्ट में ये समझाइए, जिस एड्रेस पे आप रहते हैं सर, उसी एड्रेस का डॉक्यूमेंट बना हुआ ना आपका आधार कार्ड? मेरा जो आधार कार्ड है वो महाराष्ट्र का है, और मैं अभी रहता हूँ गुजरात। किस एड्रेस पे है सर? वो गुजरात में रहता हूँ, गुजरात में। ओके, राइट राइट। आप ऐसा कीजिए, आधार कार्ड दोनों तरफ से सेंड कीजिए, तो ही चाल से जो और अपना जिस एड्रेस पे आप गुजरात में रहते हैं ना, हम्म, वहाँ का एड्रेस टाइपिंग करके सेंड कीजिए, पिन कोड नंबर सेंड कीजिए यहाँ का गुजरात का। ठीक है, चल जाएगा ना? हाँ चलेगा सर। क्योंकि बहुत जगह पे मेरे जॉब में ये दिक्कत आ रही है। यहाँ पे मैं एक जगह पे गया था तो तुम्हारा जो आधार कार्ड है वो बोला महाराष्ट्र का है, तो फिर चलेगा नहीं वो। अरे सर मैंने बोला ना, अभी देखो दूसरा एड्रेस, अभी मैंने ज्वाइनिंग किया एक क्लाइंट का, और वो भी महाराष्ट्र का है। ठीक है, बराबर। बट वो वहाँ ही रहता है। ठीक है, अभी 10 मिनट पहले किया है। अच्छा, आप चाहते हैं तो उसका कार्ड आपका व्हाट्सएप पे मैं आपको डाल देता हूँ, क्योंकि उसने मैंने उसको अच्छे से क्लाइंट से पता कर लिया जाता है। कई बार ऐसा हो जाता है क्लाइंट डॉक्यूमेंट डाल देता है बट रहता दूसरा एड्रेस पे। ठीक है, अच्छा, तो उसमें फिर प्रॉब्लम होता है, क्योंकि जो एड्रेस आता है उसी एड्रेस पे मटेरियल चला जाता है, तो उसमें कंपनी का खर्चा आउट हो जाता है। ठीक है, सही बात है, तो हाँ, नुकसान हो जाएगा। इसीलिए मैं आपको बोल रहा हूँ, अपना डॉक्यूमेंट आधार कार्ड दोनों तरफ से सेंड करो, और गुजरात में जिस एड्रेस पे रहते हैं वहाँ का एड्रेस मेरे को टाइपिंग करके सेंड कर दो, और यहाँ का पिन कोड नंबर सेंड कर दो। ठीक है, ठीक है, कोई बात नहीं, कर ठीक देते है, हैं। सेंड कीजिए आप। और उसमें उसके बाद कोई पैसा देना नहीं है ना? कोई पैसा नहीं लगता, आपका एक्स्ट्रा कंपनी का लगता है सर। ठीक है, नहीं, वो मेरा एक गांव में एक बंदा था ना, तो वो मेरे को बताया कि 620 रुपया लेने के बाद दोबारा से फिर 10,000 रुपया मांगा था माल का। 10,000 किस चीज का लगता है सर? माल भेजना, डिलीवरी का जो माल भेजा ना उसका पैसा अरे भेजना। सर ऐसा होता ही नहीं है, उसका कार्ड बना हुआ तो कार्ड मेरे व्हाट्सएप पे डालो, और अगर उसका कंपनी से कार्ड बना हुआ तो मैं उसका कार्ड मटेरियल उसी कार्ड से निकाल देता हूँ। ठीक है, अच्छा, यस, MD सर से बात हो रहा है आपका इस टाइम? क्या बात है, बहुत हम मतलब वो भगवान का बहुत बहुत शुक्र है कि हम मालिक से बात कर रहे हैं। कोई प्रॉब्लम नहीं है, आप नो टेंशन होकर अपना ज्वाइनिंग करके आप कंपनी से ज्वाइनिंग को कीजिए। ठीक है, अच्छा, बहुत बहुत शुक्रिया सर, आपका बहुत बहुत शुक्रिया। ओके ओके, आप डॉक्यूमेंट बहुत परेशानी, क्योंकि ना छेले तीन महीने से पैसा 1 रुपया नहीं है, अभी घर चलाना बहुत मुश्किल हो गया है। बरोबर बरोबर है ना, तो मतलब कुछ एडवांस वगैरह मिलेगा कुछ? उसमें एडवांस आपका 15,000 मिलता है सर। तो अभी 7,000 साढ़े 7,000 रुपया दीजिए, तो उसमें से मैं 620 रुपया दे देता हूँ। अरे सर मेरा बात सुनो, वो कल सुबह मॉर्निंग में मटेरियल के साथ कोरियर बाय द्वारा मिलेगा। पर ऐसा नहीं, मेरे को 620 तो डालना पड़ेगा ना, तो वो मेरे पास अभी है नहीं। वो आपको देखो, वो आपके ऊपर डिपेंड करता है, कंपनी आपसे कोई जबरदस्ती नहीं करता। अगर आपको नहीं, पर करना है तो आप- कर सकते हैं, नहीं करना तो नो आप प्रॉब्लम। बहुत ओके, वो अच्छे- ज्वाइनिंग फीस तो आपको अपने से लगाना होगा सर। आप बहुत अच्छे आदमी हो, मालिक हो, तो उनमें से 620 रुपया का मतलब मेरे को 7-8 हजार का जरूरत है, उनमें से 5,000 भी दोगे तो भी चलेगा। तो अभी मेरा एक EMI है सर, 32। मेरा बात सुनो, आप समझ नहीं पा रहे हो, आपका रजिस्ट्रेशन हुआ नहीं है, आपको अमाउंट मटेरियल मिला नहीं है, आप मेरे से बोल रहे हो। आपको पहला क्लाइंट हो क्या कंपनी के नहीं अंदर? सर, मैं joining करने बहुत के लिए? बहुत ईमानदार हूँ सर। मैंने आज तक मतलब मैंने 2 मैंने नौकरी कब की बोला है, कि आप ईमानदार नहीं हो? बहुत नौकरी किया है। मैं आज तक 1 रुपया कोई मालिक का नहीं रखा मैं कभी। नहीं, मैंने कब बोला है आपसे कि आप ईमानदार नहीं सर, हो? आप मेरे पर आप विश्वास नहीं कर रहे हो सर।
नहीं सर, विश्वास का बात नहीं होता। कंपनी का जो रूल है फॉलो करना होता है, ठीक है। मेरे को भी कंपनी में जो ड्यूटी करना होता है, जवाब देना होता है कंपनी के लिए, ठीक है। अच्छा, तो आप अपने से मेरे को 2-5 हजार का नहीं दे सकते? मेरा बात सुन लीजिए, इतना आपका तो टाइम भी नहीं है आपको वेस्ट करने का। अगर आपको मैंने जानकारी समझा दिया, अगर आप इंटरेस्ट हैं तो अपना एड्रेस डॉक्यूमेंट सेंड कीजिए, ज्वाइनिंग फीस जमा कीजिए, नहीं है तो नो प्रॉब्लम, रहने दीजिए। ओके, पर पैसा का 620 रुपया कहाँ से लाऊं? मेरे को दिक्कत यही है। मेरे को मालूम नहीं है सर, आप कहाँ से लाएंगे, कहाँ से नहीं लाएंगे, किस जगह से लगाएंगे, किससे कराएंगे, किससे नहीं कराएंगे, ये तो आपको मालूम होना चाहिए सर। सही बात है, वो आपकी बात सही है। आप में तो आपका तो कोई इसमें गलती है नहीं कुछ। ठीक है सर, अगर आप करना चाहते हैं तो एड्रेस डॉक्यूमेंट सेंड कर सकते हैं, ठीक है। 200-500 भी नहीं डाल सकते मेरे अकाउंट में आप? नहीं सर, ये ऐसा नहीं होता है कि आप 200 डालो, 100 डालो, 500 डालो, 1000 डालो, 2000 डालो, ऐसा नहीं होता। जो 620 है 620 ही डलेगा। अच्छा, 620 रुपया डालना है। तो ये अकाउंट, ये इसमें डाल दूं मैं आपका, ये उसमें मेरे भाई को बोलकर? इसमें आप व्हाट्सएप पे अपना डॉक्यूमेंट सेंड करो सर, तभी तो आपका ज्वाइनिंग फीस लगवाऊंगा मैं। अगर डॉक्यूमेंट नहीं करते हैं तो मैं आपका ज्वाइनिंग फीस क्यों लगवाऊंगा सर? हाँ, वो बात भी है, वो बात भी है। ठीक है। पर सर वो आप आप देखिएगा, document send करो, वो मैं मेरा आपको मेरा कंपनी का मेरा report भाई send करता भाई का नाम आएगा उसमें, उसका मत कार्ड मत बनाइएगा, मेरा कार्ड बनाइएगा। वो ना वो आपका कार्ड ठीक बनेगा नहीं सर। है। आप कैसा बात कर रहे हो? आप अपना एड्रेस डॉक्यूमेंट सेंड करो। वो है ना भाई मेरा ठीक नहीं है, बहुत झगड़ा करता है मेरे साथ। फिर बोलता है मैं कि ये बोल रहा हूँ, जिसका डॉक्यूमेंट सेंड करते हैं आप, उसका कार्ड बनेगा। अच्छा सर, बहुत बहुत शुक्रिया, आपने मेरे को बचा लिया। वरना मैं तो मतलब कुछ उल्टा सोच रहा था। मेरे को साला काम नहीं मिल रहा है, कुछ घर चलाना बहुत मुश्किल है, बीवी झगड़ा करती है, बच्चे साले मतलब परेशान। नटराज कंपनी में कॉल करने के लिए धन्यवाद। आप करने चाहते डॉक्यूमेंट सेंड कीजिए, ठीक है। आप अगर उल्लू बनना चाहते हो तो आप संपर्क कीजिए, 620 रुपया हमारे खाते में डालिए और आपको पेंसिल की बहुत सारी मतलब गाड़ियां भरकर दी जाएगी। आखी गैंग છે, સમજો ભાઈ, સ્વીકારો આ વસ્તુ। ચલો છોડો, આ તમને જાગૃત કરવા માટેની જે સ્કેમ હતો એ તમને બતાવ્યું। હા જી, હેલો, બોલો બોલો। બાપુ જય માતાજી। બાપુ જય માતાજી। અમદાવાદથી સંજય બોલું છું બાપુ। બોલો બોલો। બાપુ હવે એક પ્રોબ્લેમમાં ફસાયેલો છું બાપુ, 3-4 મહિનાથી। હા બોલો બોલો। બે કંપનીઓ છે, એક એમપી ની છે, મધ્યપ્રદેશની ગ્વાલિયરની કંપની છે, બરાબર બરોબર। એનું આપણે હોલસેલ નું કામ લીધું હતું બાપુ અમદાવાદ માટે। બરાબર એનું છે ને પેલી મચ્છરની અગરબત્તી ને બધું આવે છે, બરાબર। તો એ વખતે એમને છે ને મેં 1.5 લાખનું પેમેન્ટ કર્યું હતું બાપુ। વચ્ચે C&F હતા મણિનગરમાં, આપણા અમદાવાદમાં જ। બરાબર। એમના થકી આપણે કામ લીધું હતું, 1.5 લાખ રૂપિયા આપણે પેમેન્ટ કર્યું હતું। અને એ લોકોનું કમિટમેન્ટ એવું હતું કે ભાઈ માણસો એ લોકો આપશે, સ્ટાફ એ લોકો આપશે 1.5 લાખ રૂપિયાનું પેમેન્ટ લઈને, બરોબર। બરાબર। માલ આવી ગયો અને એના પછી માલ આવ્યો ને એના પછી ખબર પડી કે એમના જે અહીંયાના બે સ્ટાફ હતા ને કંપનીના, એ બંને કંઈક નાટકો કર્યા હતા, એના કારણે એ લોકોએ જોબ છોડી દીધી। બરાબર। પછી C&F પાસેથી બધો માલ લઈને મને આપી દીધો ટોટલી। હવે એના પછી એ લોકોનો માણસ કોઈ નથી માર્કેટમાં, ને કોઈ એ લોકો કંઈક મને સપોર્ટ કરે છે। અને જયારે મેં કંપની વાળાને ડાયરેક્ટ ઓનરને ફોન કર્યો ને તો એ એવું કહે છે કે ભાઈ હવે તમારે જ બધું કરવું પડશે, બરોબર। હવે મેં કીધું જયારે 1.5 લાખ રૂપિયા મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યા છે તો તમારો માણસ નથી તો હું ધંધો કેવી રીતે કરું? તો હવે કમિટમેન્ટ એવું આપે છે, હું તમને એક માણસ આપું, વલસાડનો એક માણસ એમણે આપ્યો 1 મહિના પહેલા, તો એ એવું કહે છે કે ભાઈ તમને માલ કાઢીને આપે પણ તમારે બીજો માલ લેવો પડશે જેની અત્યારે માર્કેટમાં વેલ્યુ છે। એટલે જે અત્યારે માલ ચાલે છે ને એ બીજો માલ બી તમારે મારી કંપનીમાંથી લેવો પડશે, તો મારો માણસ તમારા બીજો માલ કાઢીને આપશે જે તમારી પાસે પડેલો છે। એવી રીતે થોડી ચાલે। મારો 1.5 લાખનો માલ ફસાયેલો છે તો એ કાઢવા માટે તમારો બીજો માલ કેવી રીતે લઉં? તો હવે એ કંપનીનો ઓનર જે છે ને સાહેબ, એ હવે બાપુ મને હેલ્પ જ નથી કરી રહ્યો। એને વચ્ચે મેં મેસેજ બી કર્યા હતા પણ એના તરફથી કોઈ એવો હજી સુધી સપોર્ટ મળ્યો નથી મને, એટલે પૈસા બરોબર ના ફસાઈ ગયા છે પણ એ માલ બી વેચાતો નથી મારો। શું માલ શું છે? એવું છે, શું માલ છે? માલ પેલું મચ્છરોની અગરબત્તી અને એની લિક્વિડ આવે ને જે ઓલ આઉટ અને ગુડ નાઇટ જેવું, એવું છે। પણ આ બધામાં ફ્રોડમાં શા માટે તમે ફસાઈ જાવ છો મને નથી સમજાતું। અરે બાપુ એમાં એવું હતું કે હું ઘરનો એકલો વ્યક્તિ કમાવા વાળો, બરોબર। હવે આપણે એવું જેટલી બી લોભાવણી સ્કીમો આવે છે, જેટલી બી લાલચવાળી સ્કીમો આવે છે, જાહેરાત આવે છે, એમાં ક્યારે પણ ના પડશો। આ જમાનામાં, આ દુનિયામાં કોઈ એવા વ્યક્તિઓ નથી જે તમને રાતોરાત કરોડપતિ બનાવવા માટે કે તમારો ધંધો આગળ વધે એના માટે મદદ કરવા માટે રાહ જોઈને બેઠા છે, એવું આ દુનિયામાં કોઈ છે જ નહીં। એટલે મહેરબાની કરજો, બી હાથ જોડું। હવે બીજી જગ્યાએ કેવી રીતે થયું કે એમાં મોબાઈલ એસેસરીઝ જે આવે ને, હેન્ડફ્રી ને ચાર્જર, એનું એક કંપની છે દિલ્હીની, ત્યાં આપણે એવી રીતે જ કામ લીધું હતું હોલસેલ નું। કેટલા ધંધા કરે છે? એમાં 1,30,000 રૂપિયા આપ્યા। એમાં એને કંપનીનો માલ મોકલ્યો, મને પહેલા કેટલો મોકલ્યો, 1,95,000 કેટલાનો માલ મોકલ્યો, બીજો માલ એને મોકલ્યો નહીં ત્યારે। તમને બધા અવાજ મળ્યા? હા, તમને બધા અવાજ મળ્યા છે? બંને બાજુ એવા જ મળ્યા બાપુ। અરે તમે વિશ્વાસ નહીં કરો, 4-5 મહિનામાં મારી સાથે 3-4 જગ્યાએ એવું થઈ ગયું છે। આજે હું મચ્છરનું અગરબત્તીનું એનું કઉ છું ને,
એમાં પાછું કેવું થયું કે એક જણાને અમારા સોસાયટીમાં એક જણો છોકરો રહે છે. મેં કીધું ભાઈ બીજો કોઈ નથી કામ કરી આપતું તો ભાઈ તું મને માલ કરી આપ. એના માર્કેટમાં કોન્ટેક્ટ હતા તો એ ભાઈ મારા ઘરમાંથી ગયા ને 2 બોક્સ તો લઈ ગયો, 11,000 નો માલ લઈ ગયો. સામે એને કોઈ પાર્ટી પાસેથી પેમેન્ટ બી લઈ લીધું અને પેમેન્ટ બી ખાઈ આ તમને આવો મળ્યો, આ વ્યક્તિ આવો મળ્યો તમને? મળ્યો. આખા જન્મનું બધું દુઃખ તમને જ ભગવાને આલી દીધું છે. બધું આ વખતે અને એ બી છે ને છેલ્લા હે બાપુ ભગવાન. 5 મહિનામાં જ આવ્યું છે બાપુ. બરાબર. અને ઘરમાં શું છે મારી તકલીફ એવી છે ને બાપુ, જે મેં આ કામ ચાલુ કર્યું હતું ને હોલસેલનું, એ મેં મારી લોન પર્સનલ લોન લઈને ચાલુ કર્યું. 4 લાખની લોન લીધી અને મેં ઘરમાં કોઈ બી પપ્પાને કીધું બી નથી કે મેં આ કામ આવી રીતે ચાલુ કર્યું છે. એટલે એના ઈએમઆઈ જાય છે અને ઘર નવું લીધું એના બી ઈએમઆઈ જાય છે. 25,000 નો મહિનાનો ઈએમઆઈ જાય છે બાપુ. અત્યારે મારા ઘરમાં 2 લાખ 2 લાખ નો માલ ફસાયેલો પડે છે બાપુ. હવે બંને કંપની વાળા, પેલો જે કંપની વાળો છે ને મોબાઈલ એસેસરીઝ વાળો, એને મને શરૂઆતમાં 90,000 નો માલ મોકલ્યો. બીજો માલ એને મોકલ્યો નહીં. તો બીજા જે પૈસા લેવાના આવે ને એ પૈસા બી હજી આપી નથી રહ્યો. એ 35,000 લેવાના બાકી છે. તો એને કેટલા 2 મહિનાથી ફોન કરું છું, મેસેજ કરું છું, જવાબ નથી આપતો. અત્યારે વચ્ચે એનો મેસેજ, હે ભગવાન, થકવાડી દો આ ભાઈએ. હું કીધું કે ખબર જ નહીં પડતી. ભગવાન એનું સારું કરશે ભાઈ, અને આ બધાથી છુટકારો લાય. હાજી, હા બોલો ને. હા આપડે 12મી ડિસેમ્બરે બાપુ બોલે એપિસોડમાં આપણને ફોન કર્યો હતો. હા, એટલે જમીન બાબતની મેટર હતી. એટલે તમે એવું કીધું કે મને પીડીએફ બધી મોકલો, બરોબર? રૂબરૂ જમીન માટે બધું મોકલીને બધું રૂબરૂ આવી જવાનું તો જ કામ થશે. એટલે હા, 1 મિનિટ સાહેબ, દહેગામથી આપડે સીધા નડિયાદ જ આવવાનું ને? હા, નડિયાદ આવવાનું. અને નડિયાદ થી પછી તમારે તો હા, અવાય બસો. ઓકે. હા જી, નમસ્કાર. નમસ્તે બાપુ, નમસ્તે, બોલો ને. કેવી તબિયત પાણી? એકદમ જોરદાર છે. એવું ને? બસ તારે એટલે જ પૂછ્યું, તમારું કામ બહુ ગમ્યું મને. બરાબર છે. શું કરો છો? દિલ્હી થી જઈને આવી ગયા? હો, દિલ્હી જઈને આવતા રહ્યા. એવું ને? બરાબર. સારું, ચલો તબિયત પાણી સારી રાખે બસ માતાજીની બસ, દયા તમારે. તમારા આશીર્વાદ રાખજો બધાને, હે ને? હા બાપુ, દયા જ છે હો બસ તમારી. બસ બસ. હા, હા જી, નમસ્કાર. હેલો, હા બોલો ને. હા બાપુ, જય માતાજી. જય માતાજી. હવે મારા પાદા તાલુકાનું તિથુર ગામ છેલ્લું છે મહીસાગર કિનારે. હા બોલો બોલો. હવે ત્યાં આગળ બાપુ એવું છે કે મારા ફળિયામાં નવી ટોકીનું આયોજન કરેલું છે ગ્રામ પંચાયતે. બરાબર. હવે મારા ફળિયામાં પાણી આવતું નહીં સાહેબ. બરાબર. હવે મેં ગ્રામ પંચાયતમાં અરજી આપી છે અને એના વહીવટદારને અરજી આપી છે. બરાબર છે. હવે એ લોકો કોઈ યોગ્ય જવાબ આપતા નહીં એવું છે. હવે બીજી આગળ મામલતદારને કોઈ જ રજૂઆત કરી નથી મેં બાપુ. બરાબર. તમારા તમારા સરપંચ શું કે છે? જે અમારા 3-4 ફળિયાની અંદર લગભગ 500 કુટુંબની અંદર લોકો છે, બધા પશુપાલકો છે, બધાય છે. તમારા સરપંચ શું કે છે? સરપંચ પણ તો હવે બાપુ એ તો પતી ગયું છે ને, તલાટી ને પેલા વહીવટદાર ને આપેલું છે ને. બરાબર. તો હવે શું કરવું એમ? પાણી બિલકુલ પાણી નહીં આવતું? તલાટીને આપી. પાણી બિલકુલ નહીં આવતું? ના, એટલે આવે છે પણ પ્રેશર ને બાપુ 20,000 લીટરની ઉપરની ટોકી બનાવી છે, આખા ગામને પાણી પચી વરે એવું. બરાબર. પણ 1995 ની જૂની લાઈન છે બાપુ. બરાબર. હવે શું કરવું? અમે કઈ સમજણ પડતી નહીં. અમે તમારા સાંભળો લિખિત આપી, તમારા સ્થળ પર જોવા આવ્યા નથી. તમારા આણંદ લાગે ને જિલ્લો? પાદરા તાલુકાનું તિથોલ, અચ્છા, પાદરા તાલુકા, વડોદરા. વડોદરા. તો વડોદરાના વાસ્મોની ઓફિસ છે, ત્યાં વાસ્મોની ઓફિસે રૂબરૂ રજૂઆત કરો. ક્યાં? વાસ્મો. ઓકે. બાકી તલાટી અને વહીવટદારને અરજી આપી છે. હલો. વાસ્મોની ઓફિસ છે વડોદરા. હા. તમને એનું એડ્રેસ આપી દો. હા, આપી દો બાપુ. તમને આપી દો, ચલો. વડોદરા. તમારે પાણીનો લગતો આખા ગુજરાતની અંદર જે બી જિલ્લાના તમે છો, તો તમારા જિલ્લાની અંદર પાણીની જે પ્રશ્નો છે એના માટે તમારા જિલ્લાની કચેરીએ એક વાસ્મોની ઓફિસ હોય છે, ત્યાં જઈને તમારે રજૂઆત કરો તો તમારું કામ તરત થઈ જાય. બરાબર. તો તમારા જલ ભવન છે, ગેરી કેમ્પસ, વડોદરા. એક મિનિટ. બોલો બાપુ. જલ ભવન
જલભવન ગેરી કેમ્પસ વડોદરા. ગેરી કેમ્પસ વડોદરા. હા, ઓકે ઓકે આની ઓફિસ છે, હે ને? ઓકે ઓકે બાપુ. ઓકે, થેન્ક ખૂબ યુ. આભાર. ઓકે. હાજી, જય માતાજીની બાપુ. જય માતાજીની. રાધનપુર તાલુકાના લોટિયા ગામથી બોલું. બરાબર. હવે મારે એવું છે કે 2015-16 માં મકાન પાસ થયું હતું. પછી 2 હપ્તા મળ્યા છે. બરાબર. મકાન હજુ પૂરું થયું નથી. 1 હપ્તો બાકી છે. બરાબર. અને 3500 રૂપિયા વેરો આપ્યો છે. બરાબર. એટલે આ વેરો ભરવો કે શું કરવું? એટલે તમારા કઈ જગ્યાએ તમારે મકાન લીધું તમે? રાધનપુર તાલુકાનો લોટિયા ગામ. તો વેરો તમારે ભરવો પડશે, એમાં બીજું કશું ચાલશે નહીં. એમ વેરો તમારા ગ્રામ પંચાયતો તમારે કેટલા પાસ થયા આવાસના? 2015 માં લગભગ 45,000 જેવું મળતું હતું. તો એટલા બધા વેરો ના હોય તમારો. એટલે કેટલા વર્ષનો બાકી છે વેરો? 3500 રૂપિયા વેરો 7 વર્ષ. હા, તો પછી એ તો ભરવા પડે. વેરો તો ભરવો પડે. વેરો તો ભરવો પડે. વેરો તો ના ચાલે. વેરો કોઈનું ના ચાલે. હાલો, જય માતાજી બાપુ. જય માતાજી. તાલુકો જામનગર થી બોલું, જીયાપર ગામ થી. હા, બોલો. મારે એવું કેવું હતું, એક આપણે આ બધા ફોલોવર છે એને એક વિનંતી કરવી છે કે ભાઈ કાંઈ તો 5 કે 10 રૂપિયા કે 100 રૂપિયા નાખો તો સંકુલ નું કામ ફર્સ્ટ ક્લાસ બાપુ. બિલકુલ સાચી વાત છે. આપણા દરેક વિડીયોના 2 લાખ 2.5 લાખ લોકો વ્યૂ જુએ છે. તો 2 લાખમાંથી ફક્ત 1 લાખ લોકો પણ જો ખાલી 5 રૂપિયા આપે તો રોજ 5 લાખ રૂપિયાની આવક થાય. તો સંકુલ જે નવું બને છે ને એ બી એ પૈસાથી બની જાય. મને તેમ હતું કે બાપુ બોલેગા એપિસોડ થી જ આપણે છે ને આખું જે ઇન્ડિયાનું સૌથી મોટું સંકુલ બનાવી દઈશું, પણ એવું કશું દેખાતું નથી અહીંયા. હું બધાને એક રિક્વેસ્ટ કરવા માંગુ છું કે બધા ખાલી કાંઈ તો બબે મસાલા ઓછા ખાવે, 1 મહિનો લગી ખાલી પૈસા બાપુ ને. બિલકુલ સાચી વાત છે. તો જેટલા લોકો સુધી આ વિડીયો પહોંચી રહ્યો છે તમામની અપીલ કે 5, 10 રૂપિયા 20 રૂપિયા તમારે જીપે કરજો, કારણ કે એ એક નાનકડી રકમ તમને આ 1 કલાકની અંદર કંઈક શીખવા મળતું હોય તો કદાચ એનો ચાર્જ સમજીને પણ આપશો તો જે અમારું જે જરૂરિયાત છે સંકુલ બનાવવા માટે તો અમને સરળતાથી પૂરું થઈ શકે. સરસ બાપુ, સરસ કામ, ફર્સ્ટ ક્લાસ કામ કરો. ખૂબ ખૂબ આભાર તમારો. બરાબર. હાલો, જય સોમનાથ. જય સોમનાથ. આપણે ઓલા ગીર સોમનાથ માં કાલે રિંગ કરી હતી આપને. હા, બોલો ને, શું હતું? આપણે ગ્રેજ્યુએટી માટે વકીલના નંબર જોતા હતા. તમને નંબર આપ્યો? તો ગ્રેજ્યુએટી માટે અમે કાલે ફોન કર્યો હતો ને. તમને વોટ્સએપમાં નંબર મોકલે છે, ચેક કરી લેજો. હાલો. હા, જય માતાજી બાપુ. જય માતાજી. લાઈવ ચાલુ જ છે. બિલકુલ. એનો પ્રશ્ન હતો બાપુ, એટલે ફોન કર્યો. હા, બોલો ને ભાઈ. તાલુકો કઠલાલ, ભરકુંડા ગામ. હા, એટલે પાણી જે કઈ રોડ પર પાણી ભરે છે, કપડા ધોયેલું ને એવું બધું ગટર લાઈન છે, પણ પાણી લોકો બધું આવવા દે એટલે રોડ પર પાણી આવે. તો ચાલાજી મોડી પ્રાથમિક શાળા છે, તેની સાથે પાણી ભરે ને બધું મારા અહીં ગાડી સ્કૂલ, મારા ઘર આગળ પાણી એટલે બધું ભરાય છે. બરાબર. હા, એટલે ફોન કર્યો અને આની અરજી અમે કલેક્ટર કચેરી આપી હતી. પછી તાલુકા સ્વાગતમાં પણ જઈને આવ્યા હતો. તો શું કોઈ નિરાકરણ નહીં આવતું? નિરાકરણ એટલે કીધું તો કરીશું એવું કીધું હતું, પણ આ કોન્ટ્રાક્ટરે કશું કર્યું નહીં. બરાબર. એટલે ગટર લાઈન કરી હતી પણ એ પાણી આ સુધી જયું જ નહીં. વર્ષ પહેલા લગભગ કરી હતી. તાલુકો કઠલાલ તાલુકો, ભરકુંડા ગામ. તો તમે તમારા ટીડીઓ ને મળ્યા ખરા? ટીડીઓ સાહેબ નતા મળ્યા, પણ મામલતદાર સાહેબ તાલુકા સ્વાગતમાં જતો 27 તારીખે હું તેમનો મળ્યો તો સાહેબ. તમારા ટીડીઓ ને મળો. ટીડીઓ ને મળો એમ ને? ટીડીઓ ને આજે જ મળો. જાઓ, આજે ઓફિસે પહોંચી જાઓ. સારું સાહેબ. તમારા વિસ્તારની કોઈ પણ ગ્રાન્ટ બાબતના પ્રશ્નો હોય, કામ બાબતનો હોય તો તમારા તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરો. હા જી, નમસ્કાર. નમસ્કાર, જય માતાજી બાપુ. જય માતાજી. વાત કરું, ધાનેરા, બનાસકાંઠા. બોલો ભરતભાઈ, બોલો. ઓકે, ખૂબ સારું કામ કરી રહ્યા છો બાપુ. અને એક 70-71 એપિસોડ થયા આપણા. જી. તો તમે ઘણા એવા લોકોના પૈસા કઢાઈ આપ્યા, સારા એવા કામો કર્યા, પણ આ લાઈવ ના માધ્યમથી લોકોને કહેવા માંગુ કે જે પણ તમારું કામ નીકળ્યું એમાંથી થોડુંક યોગદાન આપો. બાકી એ લોકોનો કોઈ ચાન્સ તો નતો બાપુ પૈસા નીકળવાનો, પણ તમારા કારણે પૈસા નીકળે તો તમે તો નહીં કીધું, પણ હું લાઈવ ના માધ્યમથી લોકોને કહેવા માંગુ કે જે પણ લોકો આ વિડીયો જોઈ રહ્યા જે એમના પૈસા નીકળે તો બાપુને એમના પર્સનલી જરૂર નહીં, પણ બાળકો માટે હેલ્પ કરો. બિલકુલ. અત્યારે
સાચું કહું તો રોજ આપણા સંકુલની અંદર 50 થી 60,000 રૂપિયાનો ખર્ચો છે અને એની સાથે જે પાછળ જે નવું સંકુલ 2 બની રહ્યું છે એની અંદર રોજ 2 થી 2.5 લાખ 3 લાખ રૂપિયા રોજ ખર્ચનો જરૂર છે. એટલે અત્યારે આપણે કહી શકીએ કે મહિને 1 કરોડ રૂપિયાની જરૂર છે. મહિને રાઈટ રાઈટ છે. 1 કરોડ રૂપિયામાં સામે દાન આપણને મળે છે 2 થી 3 લાખ રૂપિયા. તો 1 કરોડ રૂપિયા પહોંચવું એટલે મારો આ તો વકીલાતનો વ્યવસાય સારો છે કે તકલીફ નથી આવતી. આપણે અવિરત કામ કરી રહ્યા છીએ, પણ આશા એટલી રાખીએ છીએ કે જેના માટે બોલીએ છીએ, જેના માટે લડીએ છીએ, એ અમને દર મહિને નાનકડી મદદ કરતા રહે તો અમારું જે કામ છે એ સરળતાથી ચાલતું રહે. કારણ કે કોઈ એક વ્યક્તિના સહકારથી, એક વ્યક્તિના યોગદાનથી આટલું મોટું કામ પાર નહીં પડે. આની અંદર લાખો લોકોના સહકારની જરૂર પડવાની છે. રાઈટ. અને આપની પાસે જે પણ લોકો રૂબરૂ મુલાકાત લે બાપુ, એઝ અ એડવોકેટ આપ નિસંકોચ ફી લેવાનું રાખો. ફી લઉં છું હું. સાચું કહું તો બહુ ફેક્ટ વાત કરું છું તમને, જાહેરમાં બોલું છું કે છેલ્લા 3-4 મહિનાથી જયારે ઓફિશિયલી વકીલાતનો વ્યવસાય મેં સ્વીકાર્યો છે ત્યારે અત્યારે દર મહિને 1.5 કરોડ રૂપિયા જેટલો ખર્ચો થતો હોય તો એ મેનેજ કરવો અઘરો છે. એટલે ના છૂટકે અત્યારે મારે હવે ફી લેવાનું શરૂ કરવું પડ્યું છે. રાઈટ રાઈટ. જેની પાસે પૈસા નથી એને હું જે મદદ થાય એ કરું છું, પણ જે સક્ષમ લોકો છે એની પાસે હવે હું ફી માંગતા બેઝિજક શરમ રાખતો નથી, કારણ કે હવે બીજો કોઈ રસ્તો રાખ્યો નથી મને લાગતું. અને જે લોકોના પૈસા નીકળ્યા, હજારો કામદારોને રોજગારી મળી, એ લોકો બી આ એમની અંદરથી ઈચ્છા રાખીને કે બાળકો માટે યોગદાન કરો. જેના હું એટલું કહું કે જે લોકો માટે અત્યાર સુધી બોલ્યો છું ને 3 લાખ કરતા પણ વધારે લોકો એવા છે જેના ઘરની અંદર મારા બોલવાને લીધે 4-5 હજાર રૂપિયા આજે વધારે જઈ રહ્યા છે. એ લોકો 12 કલાક કામ કરતા હતા, આજે 8 કલાક કામ કરે છે. એ 3 લાખમાંથી ખાલી 1 લાખ લોકો પણ ખાલી 100 રૂપિયા દર મહિને આપતા હોય ને તો બહુ મોટું મતલબ ભંડોળ ઉભું થાય, પણ એ નથી. એમાંથી 1/2% લોકો પણ મદદ નથી કરતા. દુઃખ એ વાતનું છે, ચોક્કસ દુઃખ છે. કામ ફ્રીમાં કરાવાય પણ મદદ કરતા નહીં. જે પણ લોકોના કામ નીકળ્યા એ લોકોને હું કહેવા માંગીશ કે પૈસા ફસાયેલા નીકળ્યા. બાપુ એ લોકો સાથે ગાડીના ગમે તે ટોલાના રોકડ પૈસા માટે બાપુ ઝઘડા કર્યા એમના પર્સનલી. તો લોકોને કહીશ કે તમારા જે બી લોકોના કામ નીકળે, ગાડીના હોય તો પર્સનલી મેટ નીકળ્યા તો એ લોકો યોગદાન આપજો. ના થેન્ક યુ મારા ભાઈ, ખૂબ ખૂબ આભાર તમારો. હા, અને બાપુ મુલાકાત કરીશું આપણે. પાક્કું ભાઈ આભાર. 3000 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે તો મિત્રો શેર કરજો. અને સાથે જ સરસ મજાના સ્ટાર આવી રહ્યા છે. વિશાલ પ્રજાપતિ આપણને 500 સ્ટાર આપે. જો ફેસબુક થકી મદદ કરવા માંગતા તો તમે સ્ટાર પણ આપી શકો છો. હાજી બોલો બોલો. જય માતાજી. જય માતાજી. હા, આપણે એક કામ હતું. હા બોલો ને. આપણે MGCL માં મેં ઓનલાઈન ફોર્મ ભર્યું હતું. જી. હા, એમાં મેં એસ્ટિમેટમાં મારે સારું 63,000 આવ્યું ઓનલાઈન માં. બરાબર. એટલે એમાં એવું કે એક થાંભલો આવે ને એ ડીપી છે. ડીપી કે મોટી કરવી પડશે, એ તમારે કે પૈસા ભરવા પડશે એવું કે. બરાબર. હા, એમાં એવું કે તમારે એક જ કનેક્શન છે ત્યાં આગળ? ના, કનેક્શન તો બધા બહુ દર છે આગળ. તો પછી તમારે એકલા શા માટે ભરવાના? એટલે મેં ત્યાં ઓફિસે જઈને મેં વાત કરી તોય મને એવું કહ્યું કે તમારે ભરવા પડશે એમ. બરાબર. આણંદ MG. તમારું જે સ્ટેટમેન્ટ આવ્યું ને, તમારી પાસે જે એસ્ટિમેટની કોપી આવી હોય એ કોપી મને વોટ્સએપ કરજો ને. વોટ્સએપ તમને કરી જ છે. અત્યારે ચાલુ રાખો, જોઈ લો. હા. આ જ નંબર પર. એક જ મિનિટ. અત્યારે હાઈ લખીને મોકલો છો. હા, 3000 કરતા વધારે મિત્રો લાઈવમાં છે અને અત્યારે એક્ટિવેટ સ્ટાર પાર્ટી છે તો તમે સ્ટાર્સ આપવાનું શરૂ કરી દેજો. અને તમારું આપેલું સ્ટાર્સ એ અમને દર મહિને ફેસબુક તરફથી $1 તરીકે અમને મદદ મળે છે. તો પ્લીઝ તમે સ્ટાર્સ આપીને પણ અમને મદદ કરી શકો છો એપિસોડની અંદર. તો જે મિત્રોની અંદર ગિફ્ટ સ્ટારનું ઓપ્શન હશે ત્યાં ક્લિક કરીને અમને સ્ટાર્સ આપશો. દિલીપભાઈ કહી રહ્યા છે આરામ કરવાનો. ભાઈ દિલીપભાઈ, આરામ કરવાની હવે જિંદગી અત્યારે આપણી પાસે છે જ નહીં, કારણ કે રાત્રે 11-12 વાગે પણ લોકો આવતા હોય છે અહીંયા અને બહુ બધી રજૂઆતો. સવારે 7 વાગે ઘરે દરવાજો ઠોકતા હોય છે, રાત્રે પણ 2 વાગે લોકો આવતા હોય છે. એ બહુ અઘરું છે. જાહેર જીવનની અંદર છીએ એટલે લોકોની એટલી અપેક્ષા પણ છે અને બધી જગ્યાએ ખરા ઉતરી બી નથી શકતા અમે, કારણ કે ઘણા લોકોને ન્યાય નથી આપી શકતા, નથી પહોંચી શકતા, કે એમના પ્રશ્નો નથી ઉઠાવી શકતા, એમની પ્રશ્નો સાંભળી નથી શકતા. પણ એમને બધાને અપીલ કરું છું કે ભાઈ મહીપતસિંહ એક જ છે, કામ કરવા માટે મારી પાસે પણ 24 કલાક જ છે. તો બની શકે કદાચ તમારા પ્રશ્નને હું વાંચા ના આપી શકું તો ખોટું ના લાગતા, કારણ કે બહુ બધા લોકો, અસંખ્ય લોકો રોજ આપણા સંકુલે એમની રજૂઆતો લઈને આવતા રહ્યા છે. હેલો. હાજી. હા, મેં વોટ્સઅપ કર્યો મેસેજ ભાઈ કરીને તમને. ઓકે, ચલો ડન. હા ને, જોઈ લઉં છું. હા.
હાજી જય માતાજી સાહેબ. જય માતાજી. સર હું ભરૂચથી બોલું છું, ડોક્ટર કેતન નિઝામા પ્રોફેસર છું. જી ડોક્ટર સાહેબ બોલો બોલો બોલો. સાઉથ ગુજરાત યુનિવર્સિટી એફિલિએટ કોલેજમાં છું. વાહ ખૂબ સરસ. એકચ્યુઅલી શું છે સાહેબ કે આખા ગુજરાતમાં અધ્યાપક સહાયકની હમણાં વિષયોની બધી કોલેજોમાં ભરતી 2 વાર થઈ. બરાબર. કરંટ 19માં ને 21માં અત્યારે બી ચાલે જ છે વિષયનું ઇન્ટરવ્યુ. બરાબર. અમારી 2013 પછીની ભરતી એક પણ વાર ગુજરાત ગવર્મેન્ટ 13 પછી કરી નથી. અમે 50 પર આવેદન પત્ર આપ્યા છે મુખ્યમંત્રી માંડીને બધા. અમારી ફાઇલ રેડી થઈ ગઈ છે. 139 મહેકમ પ્રમાણે અમારી ફાઇલ રેડી છે, પણ નવા સચિવાલયમાંથી જઈએ છે. પરમ દિવસ ગયા તો કે જૂના સચિવાલયથી બેઠા. ટોટલ ગુજરાતમાં કેટલું મહેકમ છે? હાજી સર, સોરી, ગુજરાતમાં ટોટલ મહેકમ કેટલું છે આનું? અમારું 139 જગ્યાઓ. અચ્છા, 139 જગ્યાઓ ખાલી છે એઝ પર ગવર્મેન્ટ રેકોર્ડ. હા, એમની પાસે જ છે, એમણે જ પાસ કર્યું. બરાબર બરાબર છે. નથી આપતા બીજા બધા વિષયોની ભરી, ફિઝિકલ એજ્યુકેશન ની ભરતા નથી. અમે 50 વાર આવેદન પત્ર આપ્યા છે. બરાબર છે. તો આપણે સરકારને અપીલ કરીએ કે આજે આ ભરતી છે જે 139 નો મહેકમ એઝ પર. હું તમને નામ સાથે કહું કે આ ટેબલ પર છે. મને મોકલો. નવા સચિવાલયમાં પરમાર સાહેબ પાસે છે. નવા સચિવાલયમાં પરમાર સાહેબ આઈએસ એટલે નંબર નથી આપતા અમને. ને જૂના સચિવાલયને મેન આઈએસ છે ને ઓફિસર, એ પંડ્યા સાહેબ છે, એનો ઓન નંબર નથી આપતા. જૂના સચિવાલયમાં પરમાર સાહેબના ટેબલ પર પેન્ડિંગ છે ફાઇલો. હા બસ, જૂના સચિવ પંડ્યા સાહેબ કે ને એટલે થઈ જાય. પંડ્યા સાહેબ જૂના સચિવાલયમાં મેન છે હમણાં. અચ્છા, હા, શિક્ષણ વિભાગમાં છે. ચલો હું 1-2 દિવસમાં જવાનું છું ગાંધીનગર, તો હું પ્રયત્ન કરીશ આ બાબતની અંદર ચર્ચા થાય તો. બરાબર ને? હા સાહેબ, જૂના સચિવાલયમાં પંડ્યા સાહેબ હાયર એજ્યુકેશન. જી ચોક્કસ. હાજી હેલો. ટોટલ 1146 સ્ટાર આવી ચુક્યા છે, તો થેન્ક યુ સો મચ. અત્યારે સ્ટાર પાર્ટી એક્ટિવેટ છે, તો તમે સ્ટાર્સ આપી શકો છો. હાજી નમસ્કાર. હેલો, નમસ્કાર સર. નમસ્કાર સાહેબ, હું તમને કાલનો ફોન કરું છું પણ ફોન લાગતો જ ના હતો. સાચી વાત છે. સાહેબ, પપ્પાને વાત કરવી છે, હું તમને કોન્ફરન્સમાં લઉં? હા બિલકુલ લઈ લો. અત્યારે 2800 થી પણ વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો શેર કરજો અને લોકોને જાગૃત કરવાનું આપણું કામ છે. એમના હક સમજાવવાનું, હક માટે લડતા, હક માટે બોલતા કરવાનું કામ છે. એટલે વિડીયોને શેર કરતા રહેજો અને તમારા પ્રશ્નો સીધા 8768880888 પર ફોન કરીને જણાવી શકો છો. હા જી. હેલો, નમસ્કાર સાહેબ. નમસ્કાર સાહેબ, મારે એક મેટર એવી હતી, મેં આમોદ તાલુકામાંથી ઈટોળા ગામેથી બોલું છું, ઇકબાલ જાદવ. બરાબર, બોલો ઇકબાલભાઈ. સાહેબ, હવે એક ખેતર આપણી પાસે ગીરો હતું, સામેવાળાનું લખાણ પણ આપણી પાસે. જમીનની મેટર માટે એકવાર રૂબરૂ આવવું પડશે. સાથે મારે કેવું સાહેબ? જમીનની મેટર માટે રૂબરૂ આવવું પડશે. ઓકે સાહેબ, ચાલો વાંધો નહીં. બીજી મેટર છે તો મેં આવું છું રૂબરૂમાં. પાટણવાડી આપણા ખાસ મિત્ર સાહેબ, એમની ચેનલમાં મેં કામ કરતો હતો. ઓકે, આવી જાઓ, રૂબરૂ આવી જાઓ. જમીનની કોઈ પણ બાબત હોય તો એના માટે ફોન ના કરશો, રૂબરૂ આવી જાઓ. હાજી નમસ્કાર. જય માતાજી બાબુ. હાજી જય માતાજી. રામસિંહ બારિયા બોલું, લુણાવાડા તાલુકાના માળવા ગામ. જી રામસિંહભાઈ બોલો બોલો. આપણે બેંક ઓફ બરોડાનું ખાતું મારા છોકરાનું ખોલવાનું હતું. બરાબર. ગ્રામીણ બેંક બંને પાસમાં 6 કિલોમીટર દૂર છે. બરાબર. તો બેંકમાં ગયો તો એવું કીધું કે સ્કૂલમાં છોકરો આવતો હોય તો ખાતું ખોલાય આગળ. બરાબર. એના માટે એટલે તમે જે બેંકમાં ગામમાં ગયા હતા તે ગામની અંદર ભણતો હોવો જોઈએ એમ? એવું ના, બેંક નજીક જ છે, આમ 6-7 કિલોમીટર દૂર છે. હા, તો તમે તમારે એકાઉન્ટ ખોલાવી શકો, એવું કશું કોઈ છે જ નહીં કે ના પાડી શકે તમને. મને ના પાડી કે અહીંયા છોકરો આવતો હોય તો જ ખુલે એમ. ના, છોકરો તમારો ભણે જ છે ને? ના, અત્યારે તો ગામડાની સ્કૂલમાં જાય, ગામમાં જાય. હા, તો કોઈ બી જગ્યાએ ભણે તો છે ને, એનું ખાતું ખુલી શકે, એવું જરૂરી નથી. બરાબર સર. હેલો. હાજી. 23 ડિસેમ્બરે મેં રેશન કાર્ડ માટે ફોન કર્યો હતો મામલતદાર સાહેબને. બરાબર. તો એ મશીન લગાવી દીધું આમેની. વાહ વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. લો, મતલબ ડર તો આવી ગયો છે અધિકારીઓને ખોટું કરતા પહેલા, અને તરત સાંભળે છે એટલે આનંદની લાગણી અનુભવી છે અને આભાર માનીએ છીએ એ મામલતદાર સાહેબનો. ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો. અત્યારે 1500 જેટલા સ્ટાર આવી ચુક્યા છે અને 3000 મિત્રો લાવ્યું છે અને સ્ટાર પાર્ટી અત્યારે એક્ટિવ છે. પ્લીઝ સ્ટાર્સ આપતા રહેજો. નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી.
હવે હું બોરસદ તાલુકાના દેવાણ ગામથી બોલું છું સાહેબ. હા બોલો. આપણે મારા ફાધરના નામની આજથી મેં 10 હપ્તા ભર્યા ગાડીના. બરાબર. ઇકો ગાડી મેં લીધી હતી એ મારા ફાધરના નામ ઉપર હતી. એમનું ડેથ થઈ ગયું. બરાબર. 17 તારીખે. બરાબર. બરાબર છે. તો ફાઇનાન્સ વાળાએ તે ઘડી અમને એવું કીધું હતું કે વ્યક્તિને કઈ બી થાય તો તમારે લોન ભરવાની નહીં, એમ માફ થાય. બરાબર. એવો વીમો આપણે કરાવવો પડશે એમ. બરાબર. બરાબર છે. એટલે એ લોકો હવે મેં અહીં વાત કરી કે ભાઈ આવી રીતના થઈ ગયેલું છે તો કે એ તો તમારે હવે લોન ભરવી જ પડે એમ. લોન ને કેટલા વર્ષ થયા? 1200 રૂપિયા જ તમારા કપાયેલા છે. અમને તે ઘડી એવો ફોડ નતો કાઢ્યો કે તમારે આટલા ભરવા પડે ને આટલો વીમો. લોન ના કેટલા વર્ષ થયા? હવે અત્યારે એ લોકો ફરી ગયા છે. લોન ને કેટલા વર્ષ થયા છે? હજુ 10 જ હપ્તા ભર્યા છે સાહેબ. હજુ વર્ષ થયું નથી ને? હા હા. તો પછી તમારા વીમો મળવા પાત્ર છે? હા, પણ એ લોકો ના પાડી રહ્યા છે અત્યારે કે તમારું ફાધર નું ડેથ થઈ ગયું તો તમારે રકમ ભરવી પડશે. છે ફોન નંબર છે? ફોન નંબર નથી એનો. ફોન નંબર લઈને મને કોન્ટેક્ટ કરજો, આપણે એમ લાઈવ પર લઈશું એને. એવું. હાલો હાલો. હા, જય માતાજી બાપુ. જય માતાજી. હા, હું ડેસા તાલુકા વડોદરા જિલ્લાથી પંકજ પરમાર વાત કરું છું. જી પંકજ બોલો ને. હા, અમે એક ટ્રોલી માટે ઓર્ડર આપેલો, એ જે આનંદમાં તેનું કારખાનું છે. ભાઈને અમે 50,000 એડવાન્સ આલેલું. બરાબર. હા, તો એ ભાઈ અમને નથી તો ટ્રોલી આપી ટ્રેક્ટરની કે નથી એડવાન્સ પાછું આપતો. શું નામ છે એનું? એનું દક્ષેશ પટેલ નામ છે. આપો નંબર, આપો ને. હે નંબર એનો? નંબર બાપુ હું તમને વોટ્સઅપ કરી આપીશ. અત્યારે આપો ને. અત્યારે મારા પાસે છે નહીં, હું 2 મિનિટ આપું. હા, ધીરે ધીરે ગભરાઈ ગયા. ધીરે કહો છો, ધીરે ધીરે. ટ્રોલી તો સારું કરે યાર. હા બાપુ બોલો. નંબર 9375 બરાબર. 027 બરાબર. 366. શું નામ તમારું? પંકજ. અને એમના કાકાનું નામ પંકજ ટેલર છે. બરાબર. તમારું નામ પંકજ? હા, પંકજ. ના હમેવાળા નામ શું છે? દક્ષેશ પટેલ. जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. સ્વિચ ઓફ છે ભાઈ? जिस नंबर से आप संपर्क करना चाहते हैं वह अभी स्विच ऑफ है. હા સર, સ્વિચ ઓફ છે. રૂબરૂ આવી જજો એકવાર. હે ને? તો હું એનો બીજો નંબર મોકલી આપીશ. ઓકે. હાજી. હાલો. મહેરબાની કરીને વિડીયો બંધ કરીને ફોન કરજો. હાલો. હા નમસ્કાર સર. નમસ્કાર. વીરપુર તાલુકો મહીસાગર જિલ્લો સર, પોસરોડા ગામ. હા બોલો ને. સર મારે એવું હતું કે મારા કાકા નામે ટ્રેક્ટર હતું. બરાબર. અને એમાં 62 વર્ષની ઉંમર હતી, હું ટ્રેક્ટર લીધેલું 2018 માં. બરાબર છે. હવે કાકો એક્સપાયર થઈ ગયા, 2 વાર થઈ ગયા. બરાબર. બરાબર. આ લોકો વીમો ના આવે એમ કેવું થાય એમ? એટલે 60 વર્ષથી ઉપરના છે એટલે કદાચ વીમો ના હોય, બની શકે. એવું છે એમ ને? હા, 60 વર્ષની ઉપર છે ને એટલે કદાચ નોર્મલ ડેથ નો ના હોય, કદાચ અકસ્માત નો વીમો લીધો હોય પણ નોર્મલ ડેથ નો કદાચ વીમો ના લીધો હોય એવું બની શકે. એ શક્ય છે. એવું છે એમ? કારણ કે 60 વર્ષ પછી છે ને કોઈ વીમા કંપની રિસ્ક લેવા તૈયાર નથી. બરાબર બરાબર. એટલે બની શકે. હે ને? ઓકે સર, થેન્ક યુ. થેન્ક યુ. હાજી નમસ્કાર. હેલો. હાજી બોલો ને. જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ હવે તમારી ઓફિસ નું મને એડ્રેસ જોતું, મારે પર્સનલી મળવું છે. ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. લવાલ ગામ કઈ આવ્યું બાપુ? ખેડા જિલ્લો, નડિયાદની બાજુમાં. નડિયાદની બાજુમાં. બાપુ મારે પર્સનલ એટલું કામ છે, મારે આજે 15-20 વર્ષથી એક કેસ છે ને. એટલે આવી જજો, રૂબરૂ આવી જજો. રૂબરૂ આવી જજો. હા, રૂબરૂ રૂબરૂ આવી જાઓ. 15-20 વર્ષ જૂની વાત છે, અત્યારે રવા દો યાર. હવે યાર ભાઈ બંધ થઈ રહ્યા. હાજી નમસ્કાર. બાપુ જય માતાજી. જય માતાજી. ડ્રાઈવર નું એસોસિએશન અત્યારે ચાલે છે. ખરેખર હું જોઈ રહ્યો છું
મતલબ જે આ સિસ્ટમ બનાવવા જઈ રહ્યા છે યાર, અકસ્માત એ તમારા કે મારા હાથની વસ્તુ નથી ને કોઈ વ્યક્તિ જાણી જોઈને અકસ્માત કરતું નથી. હા સાહેબ, અમે તાલુકો ગાંધીનગર, જિલ્લો બી ગાંધીનગર, ગામ સોનાડા, અમે ટ્રક ડ્રાઈવર છીએ. તો આ અકસ્માત જે નિર્ણય કર્યો એ ખોટો કે સાચો એટલા માટે? બિલકુલ બિલકુલ, હું કહું છું કે ભાઈ યાર તમે મતલબ કોઈ બી ડ્રાઈવર હોય, કદાચ માની લો અકસ્માત થઈ ગયો અને સામેવાળાનો વાંક હોય, માની લો તમે ટ્રક ડ્રાઈવર છો, સાયકલ વાળો સામેથી આવીને તમારા ટ્રકની અંદર બેસી જાય છે, તો એમાં તમારો વાંક કઈ રીતે બની શકે? તમારો ગુનો એટલો જ છે, તમારો ગુનો એટલો જ છે કે તમારું વાહન મોટું છે, તમારું વાહન મોટું છે, તમારો એટલો જ ગુનો છે. બીજો શું ગુનો તમારો એમાં? હા, તો અકસ્માત સામેવાળાનો ગણાય કે અમારો ગણાય? ભાઈ ને બતાવે તો મને માર પડે એનો ગુનો કોણ? બિલકુલ બિલકુલ સાચી વાત છે, બિલકુલ સાચી વાત છે. પણ સરકારે આ બાબતની અંદર વિચારવું જોઈએ, સરકારે આની અંદર ફેર વિચારણા કરવી જોઈએ, મને એવું લાગે છે. કારણ કે જે અત્યાર સુધી કાયદો છે કે અકસ્માતને લઈને જે કાયદા છે અને જે સિસ્ટમ બનાવી છે એ સારી જ છે, પણ અત્યારે કદાચ એવું કહે છે કે 10 વર્ષનું જેલ, આટલા લાખના ફાઇન ના ને તે, મતલબ મને એટલું યોગ્ય નથી લાગી રહ્યું. આ સાચું મારી અંગત જે મંતવ્ય છે આની અંદર, હું આ કાયદાના મતલબ સારો છે હું બિલકુલ નહીં કહી શકું, કારણ કે અકસ્માત કોઈ જાણી જોઈને નથી કરતું. પણ હા, ઘણા લોકો એવા છે જે નબીરાઓ છે, જે દારૂ પીને ગફલત ભરી રીતે અને ખોટી રીતે વાહનો હંકારીને મતલબ ગરીબ લોકો ઉપર મતલબ અકસ્માત કરી નાખ્યા છે અને મતલબ મૃત્યુના કિસ્સા એવા જોયા છે. પણ એના માટે પણ અલગથી કાયદાના પ્રાવધાન છે જ. તો પછી બધાને એક સાથે એક સરખો ન્યાય કરવો એ મને હિતાવત નથી લાગતો. બાપુ મારો પગાર નોર્મલ ગણે તો 8,000 પગાર. તમારી આખી જિંદગી છે ને એ દંડ ભરવામાં જતી રહે. એક ભૂલ થઈ તમારી, માણસ છે બરાબર, અકસ્માત થવાની શક્યતા ગમે ત્યારે છે. રોડ ઉપર નીકળો, અત્યારે વ્હીકલ વધારે છે, રસ્તાઓ ખરાબ છે, ખાડા છે, બમ્પ મોટા મોટા છે, લોકો મતલબ નશો કરીને પણ ગાડી ચલાવી રહ્યા છે અને બહુ બધું છે શક્યતાઓ અત્યારે. પહેલાના જમાના કરતા અત્યારે જમાનામાં શક્યતા બધી બહુ અલગ અલગ થઈ ગઈ છે. પણ સરકારે આની અંદર ફેર વિચારણા કરવાની જરૂર છે, એવું મારું અંગત માનવું છે. સાચી વાત સાહેબ. હાજી હેલો, હાજી બોલો ને. હાજી મહીપતસિંહ બોલો. હા, તો તમારું લાઈવ જોયું અને તમને ફોન કરવાનું મન થઈ ગયું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હા, આજે અલગ તમારો વિડીયો જોયો. હું બોલું છું સાણંદ તાલુકો, જિલ્લો અમદાવાદ, વિરમગામ હાઈવે પર અમારું ગામ આવેલું છે. બરાબર, રિલાયન્સ પેટ્રોલ પંપ ની બાજુમાં? ના ના, આપણે વિરમગામ હાઈવે ઉપર તેલાવ ગામ. તેલાવ? હા, તેલાવ જોયું. હા હા, ત્યાંથી. તેલાવમાં અમારા એક મિત્ર હતા, કનુભાઈ હતા. કનુભાઈ નામ તેમનું? આખું પૂરું નામ? આખું નામ તો ખબર નહીં, કનુભાઈ અમે ઓળખતા હતા. કનુભાઈ એમના ભાઈ કદાચ પોલીસમાં હતા, પીએસઆઈ હતા કદાચ. એવું છે. પછી તમારા તેલાવમાં પ્રજાપતિ છે, એ બી અમારા ગામની અંદર સંબંધી છે. બરાબર, અમારા ગામમાં પ્રજાપતિ હાઈવે ઉપર જ રહે. હા, જે ગલ્લો છે, દુકાન છે એમનો. બહુ સારું કામકાજ છે તમારું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. કેટલા દિવસથી મતું આજે ફોન લાગ્યો તમારો? જી જી, મળશું ક્યારેક. ત્યાંથી ઘણી વાર નીકળું છું, મારા બેન છે ચેખલામાં, એટલે ચેખલા જવાનું જયારે થાય ત્યારે તેલાવ થઈને નીકળું છું. હા, ચેખલા અમારી જોડે આવ્યું. હા, ત્યાં મારા 2 બહેનો છે ચેખલામાં. સારું સારું, સમાજ માટે કામકાજ સારું છે તમારું. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર તમારો. કોઈ ભેદભાવ જોયા વગર તમે કામકાજ કરો છો, એના માટે સારું છે. ના ના, થેન્ક યુ ભાઈ, અને સાથ સહકાર આપતા રહીજો. હા, પૂરેપૂરો. હેલો હેલો હેલો. હા હા, મેં પછી જવાન બોલા? હા જી, બોલું છું. હા, જય માતાજી. બાપુ અમે શાંતિ ટિમ્બરમાં અહીં બોલીએ, ઉમરેઠ તાલુકા, પરવટા ગામ. બરાબર, બોલો ને. તમારી જોડે આવેલા ને પેલા મેડમ, ત્યાં શેઠે એવું ચાલુ કર્યું, કોઈને પાણી નહીં પીવા જવા દેવાનું 2 કલાક લગીને, પછી પેશાબ કરવાની જવા દેવાનું, અને પૂરી માનસિક ત્રાસ અને અસહ્ય આ રીતે ગેરવર્તણૂક. કોણ હેરાનગતિ કરે છે? કોણ? હા, કોણ હેરાનગતિ કરે છે? હાલો. હા, અમે બધા હે ને અત્યારે હાલમાં અમને આવું કર્યું કે ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં બહાર ઉભા છીએ. સાહેબ, તમે એમની જોડે વાત કરો કે પોલીસ સ્ટેશનમાં જઈએ. પોલીસ સ્ટેશનમાં જવાનું ના હોય આની અંદર. તો શું કરીએ આની અંદર? પોલીસ તમારી કંપની નામ શું છે? શાંતિ ટિમ્બરમાં. શાંતિ ટિમ્બર. એક કામ કરો, આવતીકાલે આજે સાંજે ઉમરેઠ આવી રહ્યો છું. ઉમરેઠ આવી રહ્યો છું. આપણે એક પ્રોગ્રામ છે સાંજે મારો, લગભગ 5-6 વાગ્યાની આસપાસમાં. ખીજલપુરની આસપાસમાં એક ગામ છે, ત્યાં આગળ મારે એક કાર્યક્રમ છે. તો લગભગ તમે મને છે ને 6-6:30 મને ઉમરેઠ ચોકડી મળો બધા જ. પણ આતા કોઈ દિવસ અમે બહાર ઉભા જશું. કોઈ જરૂર પોલીસ સ્ટેશન અમાર પર એ ના કરે કે ભાઈ તમે ના હડતાલ પાડીએ જાણ કર્યા વગર. પોલીસ સ્ટેશનના કાંઈ લેવા દેવા નથી આની અંદર અત્યારે.
એવું તો પણ શેઠ અમે તો એના મજબૂર છે, મોણા બધા મજબૂર, અને જબરજસ્તી ગેટે તારું મારીને બધા જબરજસ્તી સહી કરાઈ છે. કોઈ ચિંતા ના કરશો, સાંજે 6 વાગે રૂબરૂ મને મળજો બધા. હા કઈ કાન કેટલા 6 વાગે ઉમરેઠ ચોકડી. તમારો નંબર 1 મિનિટ હું સેવ કરી લઉં છું. ચોક્કસ સાહેબ મળજો, અમે બરાબર બધા થઈ જઈશું. 1 જ મિનિટ ચાલુ રાખજો. હા હા ચાલુ રાખો. હા હા સાહેબ. શું નામ તમારું? પ્રફુલભાઈ નરદભાઈ રાઠોડ. હેલો. શાંતિ. હા શાંતિ ટીમ્બર. ઉમરેઠ ને? હા પરવટા ગામમાં કંપની આવેલી અને ઉમરેઠ તાલુકો ઉમરેઠ. ચલો 6 વાગે મળીએ, કોઈ ચિંતા ના કરશો, અત્યારે આરામ કરો બધા. હા ને? લગભગ 3000 થી પણ વધારે મિત્રો અત્યારે લાઈવમાં છે અને એક્ટિવેટ સ્ટાર પાર્ટી છે. તો તમે સ્ટાર્સ આપીને પણ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સહયોગ આપી શકો છો. તમારું આપેલું અમૂલ્ય યોગદાન એ અમારા સૌથી જરૂરિયાતમંદ બાળકો માટે અમે ખર્ચ કરશું. અને આશા રાખીએ છીએ કે બાપુ બોલેગાથી તમને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે, ઘણું જાણવા મળી રહ્યું છે, ઘણા અટકેલા પ્રશ્નો બહાર આવી રહ્યા છે અને ઘણી બધી મતલબ જે અટવાયેલી જે વાચાઓ છે, પ્રશ્નો છે, એ બહાર આવીને ઘણાના કામ થઈ રહ્યા છે. તો બસ બાપુ બોલેગા એપિસોડ 72 તમને કેવો લાગ્યો એ અચૂક કોમેન્ટ કરજો. આપણે આ વિડીયો યુટ્યુબ આપણી જે ચેનલ છે મહિપતસિંહ ચૌહાણ ઓફિશિયલ, તો એની પર આપણે અપલોડ કરીએ છીએ. દરરોજ 4-5 વાગ્યાની આસપાસ આવે છે. તો યુટ્યુબ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરતા રહેજો અને તમારા જે અભિપ્રાયો છે એ કોમેન્ટ કરતા રહેજો. કોમેન્ટ કરશો તો અમે કોમેન્ટ વાંચીને અમે એને સુધારવા માટે અમારા એપિસોડની અંદર કંઈક નવું લાવવા માટે પ્રયત્ન કરશું. સાથે જ તમે કોઈ એવી માહિતી આપવા માંગો છો, કોઈ એવા ડોક્યુમેન્ટ્સ મોકલવા માંગો છો, તો અમારું મેલ આઈડી છે MAHIMOBILES mahimobiles@gmail.com. તો એ પણ તમે મેલ કરી શકો છો. સાથે જ તમે વોટ્સએપ કરી શકો છો, સાદો મેસેજ કરી શકો છો 8768880888. એની સાથે જો આપને બાપુ બોલેગા એપિસોડ સારો લાગતો હોય તો 5 રૂપિયા નજીવી ફી રાખી છે આપણે પર એપિસોડની. તો આ એપિસોડ તમને સારો લાગ્યો હોય તો 5 રૂપિયાનું યોગદાન ફોન પે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અચૂક આપશો એવી આશા રાખીએ છીએ. તો બાપુ બોલેગા એપિસોડ 72 અહીંયા સમાપ્ત થાય છે. આવતીકાલે મળશું નવા એક સિસ્ટમ, નવા રંગ અને નવી ડિઝાઇન સાથે. તો બન્યા રહેજો અમારી સાથે. બાપુ બોલેગા એપિસોડ દરરોજ બપોરે 2 થી 3. જનતાનો અવાજ, જનતા, સામાન્ય જનતાના કોઈ પણ વ્યક્તિ અટવાયેલા પ્રશ્નો સીધે રજૂઆત કરી શકે છે 87688880888 પર. ધન્યવાદ.